ઓય, શું કરે છે? ક્યાં? હા સિરિયસલી? લે અહીંયા ઉભા તા, મને તો એમ કે અહીંયા કે અહીંયાથી બોલ્યા છો. હા તમે ગમે ત્યારે ગમે ત્યાં આવી જાવ, ક્યારેક બારીએથી બોલો, ક્યારેક ફ્રીજમાંથી બોલો. હાથ ધોતો તો કરે છે શું? હાથ ધોઈને પછી વિચારવાનું હતું કે હવે શું કરું. ફ્રી છે ને મતલબમાં? હા, ફરી? હા ફરી શું કહેવાય? ઈશ્વર, કઈ કામ નથી ને? ચા પીવી છે, મને થોડી ચા બનાવી આપીશ પ્લીઝ? હા દૂધ હમણાં જ બગડી ગયું. તો નવું લઈ આવ ને. દુકાનવાળાએ મને 5 વાર આજ ગયો ને તો ના પાડી દીધી. એ કે એક હારે જે લેવું એ લઈ જજે, ઘડીએ ઘડીએ ધક્કા ન ખાતો. કેમ? તે આ લોહી પીધું હશે એ લોકોનું, બોલ્યો હશે કંઈક? મેં કાંઈ લોહી નથી પીધું. આ શેઠનું 5 વાર નામ આપ્યું એમાં એ થાકી ગયા શેઠના નામથી. તો આખા શહેરમાં એક જ શોપ તો નહીં હોય ને, બીજી જગ્યાએથી લઈ આવ. હા બીજા વાળા હારે મને મજા નથી આવતી. એકવાર ગયો તો બાજુની દુકાને, એ હારા બધા એવા છે ને, હા મારી અણી કાઢ લે. અરે પણ તો ત્રીજી જગ્યાએ? હવે ન્યા સુધી તો મેડમ તમારું એક તો આ બંગલો આવડો મોટો હું કામ બનાવ્યો છે ને આ હોલ તો એટલો લાંબો કર્યો છે ને કે મેં તો કાલ નક્કી જ કરી નાખ્યું સાયકલ લઈને જ આવવું છે. હા હારું ટાંટિયા દુખવા મળે છે. તમે ટ્રેન લઈને આવજે. હા રેલગાડી તો આમાં કેમ હમાડવી પાછું, તો એમાં તો અઘરું થાય ને, મને પાછી આવડતી નથી. હે ભગવાન, હું ક્યાં ફસાઈ ગઈ છું. જુઓ મારી વાત સાંભળો, મેં કઈક સાંભળ્યું તમે આગળ શેઠ હારે ઝઘડો કરતા હતા, જે અવાજ આવતો હતો આ ખોટું કહેવાય. તું અમારા ઘરની વાતો સાંભળે છે? ના 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 ના, હા તમારે ત્યાં દરવાજા પાસે એક ઝાડું હતું. હવે ઈ ઝાડું કોઈને દેખાય એમ નહોતું, પણ મારી તેજ આંખ, ઝાડું કરોળિયાનું ઝાડું, મારી તેજ આંખ, હું આમથી આમ જાતો તો સહેજ આમ ડોળો થયો ને, નાનું તો ઝાડું જોઈ ગયો તો ત્યાં ને ત્યાં જ પાડી દીધું આંગળીએથી. પણ એને આને વાતને શું મતલબ? ઝાડું મારા આંગળીમાં આવી ગયું, પણ ત્યાં તમે શેઠ હારે ધબધબાટી બોલાતા હતા. હવે કાન ને તો સાંભળવાનું જ કામ. ના પાડું એને કે રેવા દે રેવા દે રેવા દે, તોય નજીક જાય નજીક જાય. હું કહું એ નો સંભળાય નો સંભળાય, તોય સાંભળે તોય સાંભળે. આ તમે કંઈક કીધું કે ઇંગ્લિશમાં કંઈક બોલ્યા હતા, મને એવું લાગ્યું કે કંઈક તમે આમ આ ઘરમાંથી જવાની વાત કરતા હતા. સેપરેટ? હા સેપરેટ થવા માંગુ છું આ લોકોથી. સરપ્રેટ સરપ્રેટ કરી નાખવા હતા, એ મેં સાંભળ્યું હતું. જુઓ મેમ સાહેબ, હાવડા મોટા મકાનમાં શેઠ, તમે, તમારા હાહુ અને હાદામીની મેડમ, આનાથી વધારે ઘરમાં કોઈ છે નહીં ને. હા તમે લોકો વયા જાઓ તો વિચાર કરો કે હા દામિની મેડમ ને મારી શું કરશે. ઓહો, અમે લોકો નહીં, હું. આ ઘર મૂકવાની વાત ફક્ત મારી થઈ છે. સેપરેટ થવું છે મારે, આ લોકોની સાથે રહેવું જ નથી. સમજી ગયો ને? અને તું છે ને આ ઘરનો નોકર છે, તો નોકર થઈને રહે ને, મારો બાપ થવાની કોશિશ ન કર. ના ના, હું તો એમ જ કહું છું, મારે થોડું તમને કઈ કહેવાય, મારાથી એટલી ક્યાં હિંમત કે તમને કઈ કહી શકું. પણ અમારા ગામમાં એક છે ને આ ફાંદા કાકા હતા. કોણ? ફાંદા કાકા. ઈ ફાંદા કાકાને એટલો પાવર કે વાત જવા દ્યો. અને ફાંદા કાકાને એમ હતું કે હું એકલો જીવી લઈ. હા એના છોકરા વહુ બધાને તકડી મૂક્યા. ફાંદા કાકાને એમ કે હું એકલો ખાઈ પીને જલસી ના કરી. પણ ફાંદા કાકાને 2 દિવસમાં ફાંદો હુકાઈ ગયો હતો. ફાંદા કાકાનો ફાંદો 2 દિવસમાં હુકાઈ ગયો હતો. તું શું કહેવા માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે આપણે જેવું વિચારીએ ને એવું કોઈ દી થતું નથી. આપણે નો વિચારીએ ને એવું પહેલા થાય. એટલે કઈ પણ કરતા પહેલા આપણે 100 વાર વિચારવું પડે. ગઢિયાઓ કહીને ગયા છે શું કામ? કારણ કે આપણે ઉતાવળે આ ગમે ઈ કરી નાખીએ, પણ એ ઉતાવળનું ફળ બહુ ખરાબ મળે મેડમ. સાચી વાત છે તારી. મેં વિચાર્યું હતું કે હું સેપરેટ થઈશ ને તો તને મારી સાથે લઈ જઈશ, તને પગાર વધારે આપીશ, ડબલ નહીં 3 ગણો, અને તું મારું ધ્યાન રાખીશ ને તો હું વિચારતી હતી કે અડધી પ્રોપર્ટી પણ તારા નામે જ કરી દઉં. પણ હવે આપણું ધારેલું તો ક્યાં કઈ થાય છે આ દુનિયામાં, એટલે છોડ, જવા દે. તું અહીંયા જ બરાબર છે. હું ચા બનાવી દઉં છું. હા આટલી વાત માટે 3.5 કલાકથી તું લેક્ચર કરતો હતો. મેં કહ્યું તું શું ચા બનાવવા માટે ને? તો થઈ હું ગયું એમાં? અરે હું તો તમારું મગજ હળવું કરવાની કોશિશ કરતો હતો, બીજું કાંઈ નહીં. પતી ગયું? પતી ગયું. ચા મૂકો. આમાં બનાવ. અરે મેડમ સંભાળીને રહી ગયા. હમણાં જ તમારો મૂંડો ફૂટી જશે.
હા હા બચી ગયા. થેન્ક યુ. હા એ તો કેવું જ જોઈએ ને. આમ પકડ્યા આમ ઓલા ડાન્સ કરતા હોય ને આમ એમ કેવી રીતે? આમ એમ જ કરે ને. આમ ફેરવે પછી આમ કરે. આ તને બહુ ખબર આ બધી વાતની? એક્સપિરિયન્સ લાગે છે. અરે ડાન્સ આપણે બહુ જોતા પેલા. વખત મળે એટલે ગલ્લે આમ જો ન્યા દોડ ખાતો હતો. આ ડાન્સ જોયો છે કે પછી કોઈ સાથે કર્યો પણ છે? હે, કોઈ હારે કર્યો નથી. આ ડાન્સ ખાલી સપનામાં છે ને અપ્સરા આવે ત્યારે એની હારે આમ જોવો હું ઉડતો ઉડતો ડાન્સ કરતો હો. તો પછી રિયલ લાઈફમાં અપ્સરા ક્યારે લાવી છે? રિયલ લાઈફમાં તો અમાર બા માને તે થાય ને. બહાને તો ઠીક છે પણ તને કેવી છોકરી પસંદ છે? મને હા મને તો છે ને ભલે માથાકૂટ ન કરે, આ ગરમ મગજની ન હોય, શાંત હોય, થોડી ગોરી હોય અને આ વાળ એના રેશમી હોય, લટુ બટુ કાઢેલી હોય અને થોડી ઘણી અમીર હશે તો ચાલશે. પૈસા વાળી હા કેમ ના હોઈ શકે? તો હોય ને એમાં શું થઈ ગયું. અમારા કરતાં થોડીક વધારે હોય તો હાલ છે. અમારે આ નળિયા વાળું છે એને કદાચ સ્લેબ વાળું હોય તો આપણે વાંધો નહીં કાંઈ. અને એના કરતાં પણ વધારે હોય તો? એના કરતાં વધારે? એના કરતાં વધારે આપે જ નહીં અમારે ત્યાં. કેમ ના આપે? હે? માગે જાજુ જમીન માગે, મકાન હારા હોય, ધંધો હારો હોય, ગાડી હોય તો પટાકનાર ના આપે. પણ હું શું કહું છું, જો તને જેવી છોકરી જોઈએ છે ને એવી તો તારી સામે જ છે, બસ થોડી પૈસા વાળી વધારે છે. મારી સામે ને મેં જોઈ હવે? હા હું કરો તમે? જોઈ એટલે તમે તમારી વાત કરો છો હો? હા. હું હા કોઈ સાંભળી જાય તો લેવાના દેવા થઈ જાય. કોઈ કઈ નહીં. કામ હેરાન કરો છો. હા એ પહેલા તમે 2 વાર મને ખૂણામાં પકડ્યો હતો. હા ગાર્ડનમાં નથી મૂકતા. હા જ્યાં હોય ને આવીને તો અમારી શેરથી હું કામ કરો છો? છેડતી શરમ આવી જોઈએ તને? અરે એક છોકરી તને ભાવ આપે છે, તને મારે નથી જોતો ભાવ. હા ભાવ તો અમે જમણવારમાં છે ને એકબીજાને આપીએ. ઈ ભાવમાં ના પાડવી પડે કે ભાઈ હવે ધરાઈ ગયા. સાંભળ ને આદિ, હું શું કહું છું, હું છે ને તને શેટા જુઓ તમે એ પહેલાં મને કીધું હતું કે જો હું તમને ગમું છું બરાબર, પણ હું તમને નથી પસંદ કરું છું. હારા છો તમે, બધું ઓકે 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 છે. પહેલા મને એમ કે તને પ્રોબ્લેમ શું છે, વાંધો શું છે મારામાં? હું નથી સારી? તમે બહુ હારા છો, તમારો સ્વભાવ એટલે વાત જવા દો. હાસું કહું તો તમે એમ કહેત ને કે સપનામાં લગ્ન કરી લે તો કરી લે, પણ તો હકીકતમાં શું વાંધો છે તને? નહીં 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 નહીં. હા જુઓ તમે ક્યાં ને હું ક્યાં, હા આટલું બધું અંતર, હા વસમાં ગાળો જુઓ. આપણા બંનેના લગ્ન થશે ને એટલે ઇક્વલ થઈ જશે. ભડાકા થાય ધડાકા થાય. તમે સમજતા નથી. તમારા ભાઈ હા તમારા બાનો મગજ માંડ શાંત કર્યો છે. તમારા ભાઈને માંડ શાંત પડ્યા છે પણ તમારા ભાભીને શાંત નથી પાડી કે હું. જ્વાળામુખી છે જ્વાળામુખી. જુઓ ભાભીને એ લોકોને શું કામ વચ્ચે લાવે છે? અત્યારે હું તારી અને મારી વાત કરું છું. હા બોલો. હું શું કહું છું, શું જો એ લોકોને ભલે ગમે તે પ્રોબ્લેમ હોય પણ તું તારા મનમાં શું છે એ વાત કર ને. મારા મનમાં તો મારે લગ્ન કરવા જ છે પણ હિંમત નથી થતી. અમારા બા શું કહે, આ તમારા ઘરમાં શું થાય, બંદૂકો તલવારો ખબર નહીં હું તૈયાર કરવું પડશે. બધા ગયા તેલ લે. તું રાજી છે ને? બસ તો પછી ચિંતા શું કામ કરે છે? હું છું ને, હું બધાને બનાવી લઈશ. પણ તમે ભણેલા ગણેલા ને હું ભલે આ ભણેલા ગણેલાનું અથાણું કરવાનું મારે. જો તું એક સારો વ્યક્તિ છે, તું મને સમજી શકે છે, મને મદદ કરે છે, કરું છું ને, અને મેઇનલી મને હસાવવાની કોશિશ કરે છે, મને ખુશ રાખે છે, તો આનાથી વધારે શું જોઈએ? હા કાંઈ ન જોવે મેડમ. હા એક તમને છે ને વસન આપું છું. હા તમને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દો, ગમે એ થઈ જાય. આ હું ભૂખ્યો હોઈ જાય પણ તમને નહીં હોવા દો. થેન્ક યુ. હા કેટલું હિંમત રાખીને મેં કહી દીધું.
પણ આપણો મેળ પડશે નહીં. હા, શું કામ નહીં મેળ પડે? પડશે. તું રાજી છે ને? અને બસ તું થઈ જશે બરાબર. ઓકે? આ ઘરમાં બધું ઠીક થઈ ગયું છે. તમે સમજી ગયા, હું સમજી ગયો છું. પણ આ મીરા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં કહ્યું કે આ ઘર છોડીને સેપરેટ રહેવા જવાની કોઈ જરૂર નથી, પણ મારી કોઈ પણ વાત માનતી નથી. સાચી વાત છે તારી. બિલકુલ એ સમજવા તૈયાર નથી. બસ જ્યારે જોવો ત્યારે બધા પરી ઉકળતી જોઈ. કેમ એને શાંતિથી બોલતા નથી આવડતું? ઓલો આપણા કામવાળાએ નોકરે આપણને બધા એને શાંત પાડી દીધા, પણ એને કોઈ પાડી નથી શક્યું. એક કામ કરને, કાં તો તું એને સમજાવ અને કાં તો પછી ઓલા નોકરને કે એ એને સમજાવશે તો થોડીક તો ટાઢી પડશે. મારી વાત તો માનતી જ નથી. અને હા, પણ વાત રહી આ નોકરની. ખરેખર આ નોકર ગજબનો માણસ છે. ભલભલાને હસાવીને શાંત પાડી દે. એને જ વાત કરું છું કે જો બની શકે અને મીરાને શાંત પાડી શકે તો. સાચી વાત છે. હું કેટલી ગરમ થતી હતી. મારો મિજાજ હંમેશા સાતમા આસમાન પર રહેતો હતો, પણ આજે જો મને એને સાવ ઠંડી પાડી દીધી. હું હવે કોઈની સામે લો, હા, જેની વાત કરતા હતા એ આવી ગઈ. મીરા, અમે તારી જ વાત કરતા હતા. લો, કઈ ખાસ વાત હતી તો હા. સંભળાવો મને. બહુ જ ખાસ હતી. તું જે ઘર છોડીને સેપરેટ જવાની વાત કરે છે ને, એ વિચાર બંધ રાખી દે. કેમ? હું અને ડિવોર્સ લેવા છે? વેરી ગુડ. હા, તો એના કરતાં પણ બેટર કહેવાય. ડિવોર્સની ફાઇલ બનાવી. મીરા પહેલા આખી વાત તો સાંભળ. એ શું કહેવા માંગે છે? અરે મારે કઈ નથી સાંભળવું. આ તમે લોકો જે તમારા ગુમાનમાં ફરી રહ્યા છો ને કે અમારા જેવું કોઈ નહીં. જાઓ જો આ તમારી બેન શું કરે છે. કેમ શું કરે છે? અને આમ પણ આ તું આટલા બધા ગુસ્સામાં એને શું કામ બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે? એ જે બદનામ? કરતી હશે સારું જ કરતી હશે ને. બદનામ રિયલી? તો મારી પાસે એવો ટાઈમ નથી કે તમારી બેનને હું બદનામ કરું. એ જાતે જ બદનામ થાય છે. સીડીઓ પાસે નોકર સાથે વાતો કરી રહી છે, એ પણ એટલી હસી હસીને કે વાત ન પૂછો. અરે પણ એમાં શું થઈ ગયું? આપણા જ ઘરનો નોકર છે ને, અને એ વાત કરતી હોય તો કઈ કામની વાત કરતી હોય ને એ વાતમાંથી હસવું આવી ગયું હોય, એમાં ખોટું શું કર્યું એણે? મમ્મીજી વડા લોજિક. હા, આપણા જ ઘરનો નોકર છે તો એની સાથે મસ્તી મજાક કરી શકાય ને. હા, પણ સાચી વાત છે ને. નોકરે મને સમજાવ્યું છે, બાને સમજાવ્યા છે. બની શકે કે દામિનીને સમજાવવા ગયો હોય, હા. સમજાવતો હોય. એનો મગજ શાંત કરવા માટે કદાચ એને બે વાત કરી હોય ને એને હસાવી લીધી હોય, કદાચ એ ગુસ્સામાં હોય અને એને હસાવી લીધી હોય, તો એમાં ખોટું શું કર્યું? સમજાવવામાં ભગાડીને લઈ જશે ને ત્યારે ખબર પડશે. કાઢીને લઈ જશે એટલે જો મીરા, હું છે ને વધારે ગુસ્સો કરવા નથી માંગતો, એટલે પ્લીઝ શાંતિથી વાત કરી રહ્યો છું ને ત્યાં સુધી સારું છે. આ તું વાતને બિનજરૂરી વધારી રહી છે આગળ. મને ડરાવવાની કોઈ જરૂર નથી. મેં તો તમારું સારું વિચાર્યું એટલે કહેવા માટે આવી કે તમારા ઘરનો નોકર તમારી આબરૂ પર હાથ નાખી રહ્યો છે. મેં બધી વાતો સાંભળી છે. લગ્ન કરવા છે નોકરને, હવે કોની સાથે કરવો એ તો ખબર નહીં, પણ એનો ઈશારો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી દામિની ઉપર જ હતો. મીરા, આ તને શાંત પાડવાની વાતમાં તું ક્યાંક દામિનીને તો હાથો નથી બનાવતી ને? લો, કરી નાખીને 5 પૈસાની વાત. મમ્મી તો જ્યારે મોઢું ખોલે ને ત્યારે આવી જ કંઈક વાત કરે. એ જ છોડો, મારે શું લેવા દેવા છે? એને જે કરવું એ કરે, એની લાઈફ છે. આ તો મને શું થયું કે હું સેપરેટ થવાની છું, મારે 4 દિવસ અહીંયા રહેવાનું નથી, તો તમને લોકોને હિન્ટ આપતી જાઉં કે પાછળથી ધ્યાન રાખજો. પણ તમે લોકો તો હવે મારી દામિની કંઈ પણ કરે નહીં, અને કરે તો અમને પૂછીને કે જાણ કરીને જ કરે, એટલો તો વિશ્વાસ છે. બા, એક મિનિટ. હા, મીરાની વાતમાં થોડી ઘણી સચ્ચાઈ જણાઈ રહી છે. કેમ? કેવી રીતે? તમે જ વિચાર કરો ને. હા, નોકર ઘરમાં કોના હિસાબે આવ્યો? દામિનીના હિસાબે. દામિનીએ જ હા પાડી હતી ને. જોકે હાણે શરતો રાખી હતી, પણ દામિનીએ જ સજેશન આપ્યું હતું. બીજી વાત એ કે નોકરે આપણને બધાને સમજાવ્યા. કોના માટે થઈને? એને શું ફરક પડવાનો છે આ ઘરમાં આપણે કેમ રહીએ છીએ, શું કામ રહીએ છીએ, કેવી રીતે રહીએ છીએ? એટલે તારું કહેવાનું એમ છે કે નોકર જ્યારે આપણા ઘરમાં આવ્યો અને દામિનીએ એને રાખવાની હા પાડી, એનો અર્થ એમ કે એ નોકરને ઈ પહેલેથી ઓળખતી હશે? ખબર નથી, પણ કંઈક તો ચક્કર છે જ. આમ પણ
મીરા ક્યારેય પણ આવી વાતો ખોટી રીતે ના કરે એટલો તો મને ટ્રસ્ટ છે. ઓહ સિરિયસલી? હા. મને લાગ્યું કે મારા પર કોઈ ટ્રસ્ટ કરતું જ નથી, પણ સારું કહેવાય. ચલો, મારા પતિદેવને મારી કોઈ વાત ઉપર તો વિશ્વાસ છે. બસ હવે તમારા મમ્મીને સમજાવો કે આ ઘરની વહુ જ્યારે કંઈ વાત કરતી હોય ને તો તદ્દન ખોટી હોય એવું જરૂરી નથી. હા? નક્કી કરી લો કે આગળ શું કરવાનું છે. તો શું કંઈ પણ જાણ્યા વગર અને કોઈ પણ સાબિતી વગર હું જઈને દામિનીને લાફો મારી દઉં ના. કે તું આ શું કરે છે એમ? જાણવાની કોશિશ તો કરી શકો ને તમે. બરાબર છે. તપાસ કરીએ. તપાસ કરતા જે જાણવા મળશે એ પ્રમાણે નિર્ણય લઈશું. મને તો સમજાતું નથી કે શું કરવું જોઈએ. મને બરાબરનું સમજાઈ ગયું છે કે હવે આ ઘરમાં શું કરવું જોઈએ. વાહ ભગવાન વાહ, હા તું ઉપરથી હંધુય બેઠા બેઠા જોતો લાગે. હા તો દામ થયું હોય. જોઈ રહ્યો છે ભગવાન. હા, હા ઉપર ભગવાન સાથે વાત કરવાથી કઈ થવાનું નથી. હા હું થયું શેઠ? તું મને એ કહે કે શું ચાલી રહ્યું છે આ ઘરમાં થોડા સમયથી? તું મારી બેન દામિની સાથે વાતચીત કરે છે અને એ પણ જેવી તેવી નહીં. હા, પ્રેમ ભરી વાતો કરે છે. સાચી વાત છે? જો શેઠ હું એક શબ્દ ખોટો નહીં બોલતો, હું હંધુય- કારણ કે મેં ખુદ તમને લોકોને 3 વખત જોયા છે. હા? હા, હા, હું બોલો છો તમે? જુઓ શેઠ, સાચું જ બોલી રહ્યો છું. એવું કોઈ દી કાંઈ બન્યું નથી આ ઘરમાં. અને તમને હાચી વાત કરું તો હું હંમેશા એમની મદદ કરતો હોઉં છું. હા, ક્યારેક કોલેજમાં જવું હોય તો હારવાર જાઉં છું મૂકવા માટે, અને ક્યારેક કાંઈ વસ્તુ લેવા જવું હોય એમને તો હારવાર જાઉં છું, અને ક્યારેક એમની હારે ગપ્પા મારવા બેઠો હોઉં છું એને દાંત કઢાવવા હાટું, બીજું કાંઈ નહીં. અને કોલેજમાં સાથે જઈ રહ્યો છે, એની સાથે બજારમાં જાય છે, તો એનો મતલબ એ નથી કે આ ઘરમાં તને જેટલી છૂટછાટ આપીએ છીએ ને એનો મિસયુઝ કરે તું. હું નથી, સાચું બોલ. હું નથી કરતો. હા જુઓ શેઠ, હાસું કહી દઉં છું. હા, દામિની મેડમને હું ગમું છું, પણ મેં એમને ઘણીવાર ના પાડી કે જો આ વાત ખોટી કહેવાય, આવું ન કરાય. હા, આપણે તમે ક્યાં ને હું ક્યાં, જરાક તો વિચાર કરો. મેં અમને સમજાવવાની ઘણી કોશિશ કરી છે, પણ રામખોર, જુઓ નાલાયક, શેઠ મારી વાત સાંભળો. મારી બેન સાથે પ્રેમનું નાટક કરે છે. હું નાટક નથી કરતો. આ ઘરમાં આ ઈરાદાથી જ આવ્યો હતો. નાટક નથી કરતો શેઠ. એટલા માટે જ અમને બધાને સમજાવતો હતો જો ને. મારી સમજવાની વાત સમજો તમે. માની લઉં કે મારી બેને તને કહ્યું હશે, જુઓ પણ તું તો અમને કહી શકતો હતો ને. તારે તો કહેવું જોઈએ ને. કહી શકતો તે મને હતો. કેમ ના કીધું? જુઓ, તેને કેમ ના કીધું? મારી વાત તો સાંભળો શેઠ, મારો કઈ વાંક જ નથી આમાં. ના ના, અમારો જ વાંક છે. મેં તો ના પાડી હતી એમને. ઘરમાં તારા જેવા 2% નોકરને જગ્યા આપી, મેં તો- આશરો આપ્યો અને તને મહત્વ આપ્યું. મેં તો ના જ પાડી હતી મેડમને કે એ ક્યારે શક્ય નથી. તો પછી આ વાત આટલી બધી આગળ કેવી રીતે વધી? એ નો સમજ્યા. અત્યાર સુધી વાત આગળ પહોંચી ગઈ અને તું મને અત્યારે કહે છે? હા? હું કેટલીક વાર ના પાડું, પછી મેં કીધું કે સારું, બીજું કઈ નથી બોલ્યો હું. ને તો સાચી સાબિત કરવા માંગે છે, હા? કે આમાં તારો કઈ વાંક નથી. તને શું લાગે છે, હા? તે કોને પ્રેમ કર્યો છે જાણે છે તું? આ શહેરના સૌથી મોટો બિઝનેસમેનની બહેનને પ્રેમ કર્યો છે. હરામખોર, 2% નો શું મનમાં વિચારતો હતો? શું વિચાર કર્યો હતો કે મારી બહેનને તું ફસાવીશ? શેઠ, આ ઘરમાં પૈસા છે, રૂપિયા છે, અને ગમે તેમ કરીને તું એને તારી જાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરીશ. હાજ ઈરાદો હતો ને? ના શેઠ. જાણું છું તારા જેવા 2% ના વ્યક્તિને. જુઓ શેઠ, એવું કઈ નથી. તમે સમજવાની કોશિશ કરો. મેં એવું કઈ નથી કર્યું, અને હું આ ઘરનું ક્યારેય ખરાબ નથી વિચારતો. હંમેશા મેં સારું જ વિચાર્યું છે. આ સારો વિચાર કર્યો છે, સારો વિચાર કર્યો છે. આ સાલા હરામખોર, સાંભળ મારી વાત. અત્યારે અને આજે જ આ ઘર છોડીને નીકળી જાય અહીંયાથી. આજ પછી ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકતો. ભૂલ હતી અમારી કે તારી જેવા 2% ના વ્યક્તિને ઘરમાં નોકર તરીકે રાખ્યો. ઊભો છે શું? ચાલે નીકળ લે અહીંયાથી. નોનસેન્સ. સાચું જ કહ્યું હતું મીરાતે. હા, બધી જાણને તપાસ કરીને ત્યારે સચ્ચાઈ સામે આવી ગઈ છે. અને આજ પછી એ નોકર ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકે. મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે સાલાને. ત્યાં બધું સાંભળ્યું તો તારાથી પેલા કહેવાય નહીં? લો, જ્યારે સાંભળ્યું ત્યારે કહ્યું તો ખરા.
હવે હું કાંઈ 24 કલાક દામિનીની પાછળ તો ન ફરતી હોય ને કે ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. બરાબર છે. આમ પણ તે સાંભળ્યું છતાં પણ કોઈએ તારી વાતનો વિશ્વાસ નહોતો કર્યો. તો પછી તે કઈ જો ઊંધું ચીતું પગલું ભર્યું હોત તો પછી અહીંયા કોણ માનવાનું છે તારું? આ જે થયું ને એ સારું થયું છે. હવે 2% નોકરને એની ઓકાતની ખબર પાડી દીધી છે. એની કે તારી? હા શું? તું અહીંયા શું કામ આવ્યો? લાગે છે આજે માર ખાધો છે એ ઓછો છે. હજી વધારે માર ખાવો છે? કોણ મારશે? હું મારી છે ને. અરે શું કામ? પ્રેમ કરે છે ને તું એને? એ પણ કહી રહ્યો હતો કે એ તને પ્રેમ કરે છે. આવા 2%ના 2 કોડીના નોકરિયાઓને પ્રેમ કરાય? અરે હેસિયત શું છે એની કે તને પ્રેમ કરે? ઓકાત છે એની? બસ દામિની, આખા ગામમાં આખા શહેરમાં તને ક્યાંય કોઈ બીજો છોકરો જ ન મળ્યો કે આપણા ઘરના નોકરની સાથે તને પ્રેમ થઈ ગયો. પ્રેમ. વાંધો ફક્ત તમને એટલો જ છે ને કે આ ઘરનો નોકર છે તો ઠીક છે ને, એને નોકરી પરથી કાઢી નાખીએ, હું એને બીજી જોબ અપાવડાવી દઈશ. પછી પણ દામિની, એક નોકરની હેસિયત શું હોય, એનું કુટુંબમાં કોણ હોય, આગળ પાછળ તે કાંઈ ન જોયું, એના સંસ્કાર શું હોય કાંઈ ન જોયું, બસ કરી નાખ્યો પ્રેમ. હું બોલું? જુઓ શેઠ, આ સંસ્કારની વાત કરી એટલે બોલવું પડશે. અમારા સંસ્કાર ખરાબ નથી. આ તમે તો બહુ રૂપિયાવાળા છો અને આ તમારા સંસ્કારની વાત કરું તો મા દીકરા વચ્ચે નથી ભળતું. આ વહુ અને સાસુ વચ્ચે નથી બનતું. આ દીકરીની કોઈ વાત નથી સાંભળતું અને ભાઈ બહેન વચ્ચે પ્રેમ નથી. આ બધા હવના કામમાં હંમેશા રહો છો, કોઈને કોઈની પડી નથી. અને આવો અમારા ઘેર, આ મામા ફૂઈના, માસીના, કાકા બાપાના હાંદાય ભેળા મળીને બેઠા હોઈએ ને તો તમે જોતા રહી જાઓ કે અમારો પ્રેમ શું છે. સંસ્કારની વાત ન કરતા. શું કઈ કીધું? નથી જોવું અમારે. હા, આ જે જોયું છે ને એ કઈ ઓછું નથી. આમ પણ કઈ દાનતથી આવ્યો હતો આ ઘરમાં. પૈસા વાળા લોકો છે, અહીંયા તારી જે કઈ પણ મનમાની ચલાવી છે ચાલી જશે એમ? જરાય નહીં. હા, એટલા માટે જ ફસાવી છે ને આને. આ બધા છે ને તારી જેમ પૈસાની પાછળ પાગલ ના હોય. જ્યારે જો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. પૈસા સિવાય કાંઈ સૂઝે છે તમને લોકોને? મારા ભાભી, એમની પાસે મારા માટે સમય નથી. કેમ? તો કે એમની પાસે એમના ફ્રેન્ડ લોકો સાથે એમને કિટી પાર્ટીસમાં જવાનું છે. મમ્મી એ પણ પોતાનામાં પડ્યા હોય ને તું તે શું કરી લીધું મારા માટે? હા, જ્યારે જો ત્યારે બસ આ મીટિંગ છે, પેલી મીટિંગ છે, આ ક્લાયન્ટ સાથે જવાનું છે. હા, બધામાં તને તારો પરિવાર, તારી બેન, તારી પત્ની કે તારી માં, તને કોઈ કાંઈ દેખાણું નહીં ને? અરે સારું છે કે આની પાસે પૈસા નથી. પૈસા નથી ને એટલે તો ખુશી છે. તમારા બધા પાસે પૈસા છે પણ ખુશી છે તમારી પાસે? એકબીજા વચ્ચે પ્રેમ, લાગણી, કોઈ સંબંધ છે? અરે વાહ, આજે નવું શીખવા મળ્યું ને કે આપણી પાસે ટાઈમ નથી તો ઘરની દીકરી કોઈ પણ નોકર સાથે, કોઈ પણ કામવાળા સાથે ચાલુ થઈ જશે, લગ્ન કરી લેશે ને ભાગી જશે. શું વાત કરો છો તમે? અમારી પાસે સમય નહોતો તો દુનિયામાં લોકો મરી ગયા હતા. ફ્રેન્ડશિપ કરવા માટે ઘણા લોકો છે તમારી પાસે. છે ને? આમ જો, અત્યાર સુધી જે હતું નહોતું એ બધી વાત ભૂલી જાય. હવે તો અમે બધા એકબીજાને ઓળખીએ છીએ ને, બધા એકબીજાને જાણીએ છીએ, બધા શાંતિથી એકબીજાની સાથે રહીએ છીએ, તો પછી હવે કઈ વાતની પ્રોબ્લેમ છે? કોના કારણે આ બધું કોના કારણે થઈ રહ્યું છે? એના જ કારણે ને. એને જ તમને લોકોને શીખવ્યું કે જીવનમાં શું છે, એકબીજાની સાથે પ્રેમથી કેમ રહેવું જોઈએ. આ પોતાનો બિઝનેસ, પૈસાને સાઈડમાં મૂકીને તમારી પાસે એક પરિવાર પણ હતો. આ પૈસા છે ને એ તમને સૂવા માટે બેડ આપી શકશે પણ ઊંઘ નહીં આપી શકે. તમને ખાવા માટે ખાવાનું આપી શકશે પણ ભૂખ ક્યાંથી લાવશો? તમે આરામથી જીવી શકશો પણ સુખ અને શાંતિ એ પૈસો નહીં આપી શકે. તમે લોકોએ જે મને નથી આપ્યું ને એ વસ્તુ આણે આપી છે. હશું શું કહેવાય નહીં એને મને શીખવાડ્યું છે. બાકી તમારા લોકો પાસે તો હંમેશા સમયની ભીખ માંગતી રહી, મારા પરિવારની ભીખ માંગતી રહી. પણ કોઈએ સમય આપ્યો નહીં. હાસું કહું તો અમે લોકો ભાગી શકતા હતા પણ તમારી દીકરીના એવા સંસ્કાર નથી. એણે વિચાર્યું હતું કે હું સામેથી પૂછીશ મારા ભાઈ, મારા મમ્મી અને ભાભીને કે એ લોકો હું કહે છે, એમની મરજી પ્રમાણે જ હું કરીશ.
બાકી તમે વિચારી લ્યો કે સમાજમાં તમારી આબરૂ તો ક્યારની ઉછળી ગઈ હોત જો અમે ભાગી ગયા હોત તો. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. આજે અમને બધાને સમજાઈ ગયું કે પૈસા કરતાં પરિવાર મોટો છે, પરિવાર અગત્યનો છે. પૈસો છે પણ પરિવારમાં સંપ નથી તો એ પૈસો કંઈ કામનો નથી. પણ પરિવારનો સંપ હશે ને તો થોડા પૈસામાં પણ બધા જીવી શકશું. ભાઈ, બે પૈસા કમાવા જરૂરી નથી, પણ બે ટકનો રોટલો પરિવાર સાથે બેસીને જમવું ને એ વધારે જરૂરી છે. આ પૈસા કમાવાની લાલચમાં તું ભૂલી ગયો હતો કે તારી કોઈ નાની બહેન છે, એના પણ કાંઈ સપના છે. સાચી વાત છે તારી. મેં મારા જીવનમાં માત્ર પૈસાને જ મહત્વ આપ્યું છે. ક્યારેય પણ કોઈ પણ સંબંધ માટે મેં જરા આમ તોય સમય નથી કાઢ્યો કે નથી તો કોઈની વાતોને વેલ્યુ આપ્યું. આ ઘરમાં નોકર તરીકે જ્યારે આદિત્ય આવ્યો ને ત્યારે એમણે બધાને સમજાવ્યું અને આજે આ ઘરની જે કંઈ પણ હાલત છે એ બધી એના જ કારણે છે. જો તારી પસંદ એકદમ યોગ્ય છે. આ તને તારા જીવનમાં સમજી શકે એવો આદિત્ય સિવાય બીજો કોઈ છોકરો ક્યારેય નહીં મળે. સોરી કે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો. દેવાંગ, સોરી. મમ્મી તમને પણ ભૂલ થઈ ગઈ મારી. મને લાગતું હતું કે પૈસા જ બધું સુખ છે, હું સેપરેટ રહીને મારી જિંદગી જીવી લઈશ. પણ આદિએ જ મને સમજાવ્યું કે એકલતા શું છે, કેટલી તકલીફો પડે છે માણસના જીવનમાં. જ્યારે મેં ધ્યાન ના આપ્યું હું મારા ઈગોમાં જ રહી. પણ હવે મને ખબર પડે છે કે માણસ પ્રેમ માટે કેટલી હદ સુધી જઈ શકે. દેવાંગ, હું તમારી સાથે જ રહેવા માંગુ છું અને તમારી સાથે પણ ભલે ઝઘડો કરીશ પણ છોડીને નહીં જાઉં. આદિત્ય, તમારો ખૂબ ખૂબ આભાર. આજે મારો વિખેરાતો પરિવાર, મારો વિખેરાતો માળો તમે પાછો સજાવી દીધો. અરે આભાર તમારો હંધાઈનો. ટાટા 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 ટાટા